જ્યાં ઉતારો દેતા ત્યારે ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા. નવા ડબલા લાવીને મૂક્યા હોય એટલે ગામને ખબર પડી જાય ઉતારો અહીંયા છે. સવારે જે જાનૈયા નીકળે ડબલા લઈ લઈ બળદગાડામાં જાનમાં જાન મેં ગયો છું. પછી જ્યાં જાન જાય ને ત્યાં ઉતારો આપે. તેથી ખુરશી નહીં વરરાજા માટે, ખુરશી નહોતી ગામમાં. આપડા ખાલી ડબ્બા હોય ને તેલના, એ ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખી દે, અને આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાટ મૂકી દે, એની માથે ભરત મૂકી દે અને મોતીના રમકડા મૂકી દે. એટલે સરસ મજાનું શો ટેબલ થઈ ગયું. વરરાજાને બેસાડે રજાઈ નાખી દીધી, ખીલીએ તલવાય. અને પાછું આખા ઘરે વરરાજાને કીધું હોય કે બેટા ટાઈટ બેસવાનું. વરરાજાએ ટાઈટ બેસવાનું અણવર ને કીધું હોય કે આનું ખાસ ધ્યાન રાખજો. એટલે વરરાજો ઢીલો બેસતા અણવર પડે ખાલી આમ પણ આમ અણવરથી. અને પાછું કીધું હોય તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું. એટલે એ વળી હજળ બેઠો. પાછા વાના ખાઈને આવ્યો, વાના ખવડાવતા એમાં બહુ આગળ નથી જવું, પણ ખાઈને આવ્યો હોય, બોલવાની ના પાડી હોય, એમાં પાછું ટાઈટ બેહવાનું કીધું હોય, જાન હવારથી નીકળી હોય, હાજે જાન પગી હોય. એમાં ત્યારે ઉતારા જે હતા, જ્યાં ઉતારો દેતા ત્યારે ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા. નવા ડબલા લાવીને મૂક્યા હોય એટલે ગામને ખબર પડી જાય ઉતારો અહીંયા છે. સવારે જે જાનૈયા નીકળે ડબલા લઈ લઈ ગામનો સરપંચ આપે ઉભા ઓલે બાજુ. શું સરપંચ તો એ કામ કર્યા ત્યારે. પાછા ઢોલી ડેલીએ બેઠા હોય, ઉતારો હોય ને એની ડેલીએ. એ ઢોલી ને કીધું હોય કે વરરાજો અણવર નીકળે એટલે વગાડતા વગાડતા માંડવા સુધી વયો વાર. બરાબર. અને એમાં ટટ્ટાર બેઠો હોય. ખરેખર ઈ વરરાજા જોવા જેવા. કોક આમ આમ બેઠો હોય. એટલે બાજુ વાળો પૂછે ચા પીવી? આખું બોડી હલે ચેચીસ હોતો. ઓલો બાજુ વાળો પૂછે સિગરેટ પી? સિગરેટ. રામ હજળ બેઠો. એમાં બેસાડા આકળી ચડે. આકળીમાં સમજ્યા? અમારા સૌરાષ્ટ્ર નો શબ્દ છે આકળી. એટલે અણવર કોણી મારે. અણવર હોય ને એને કોણી મારે. એટલે અણવર કે ચૂચે. તાજા સુધરે ને ચકલી છે બહુ બોલે ચૂચે. એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું. જયરાજસિંહ બાબુ વરરાજો હોય ત્યારે માન કેવું હે. અણવર તો ડબલું ભરવાનું. એક અણવરના હાથમાં ડબલું ને એક હાથમાં રૂમાલ હોય. એ અણવર વળી આગળ હાલ્યો જાય, વાહે વળી વરરાજો હાથમાં તલવાર ને બીજા હાથમાં રૂમાલ. એ ખાબ 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 કરતા ડેલીએ પોગે ને ડેલીએ તો અહીંયા ઢોલી મોડ થાય ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી સાતો. શું અમે લગ્ન કર્યા છે કઈ યાર? દરેક વસ્તુમાં એક તમને પ્રેમથી કહું કે તમે પહેલી વહેલી ઓફિસ બનાવો અને પહેલી વાર તમે ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો? એ અનુભવ જ્યારે તમે ઓફિસમાં આવો ત્યારે એ અનુભવ તમારે યાદ કરી લેવો. તમારી ઓફિસ કોઈ દી તમને જુદી નહીં લાગે. જે વ્યક્તિને તમે પહેલી વાર મળો છો, પહેલી વાર મિત્ર બનો છો જયરાસિંહ બાબુ, એ મિત્ર જ્યારે સામે મળે ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો. એ મિત્ર તમને કોઈ દી જૂનો નહીં લાગે. પાર્ટનરમાં જોડાણા, ભાગીદારીમાં બે મિત્રો જોડાણા અને તે દિવસે તમે જે પેંડા ખાધા એ જ્યારે મળો ત્યારે એ પેંડાને યાદ કરી લેજો. તમારી ભાગીદારીમાં કોઈ દી વાંધો નહીં પડે.
તો ઘરે આવું કરવામાં હું તમને યાર ઉકળડે? પહેલી વાર જે ફોનમાં તમે વાતો કર્યું એવું કાયમ રાખો તો હું બાપ નું જાય. આપણને ખરેખર આપણને એમ થાય ભાઈ હુઈ ગયો, પણ ગોદડા પોપટ મેસેજ દાતા હોય. લાગણી ઈની રાખો. મારો કહેવાનો મતલબ આ જરૂરી છે, પ્રેમ જરૂરી છે, લાગણી જરૂર, પણ કાયમ માટે. પહેલી વાર ફોન આવ્યા ત્યારે કેવી વાતો કરતા હોય જોઈ છે આપણે. ભાઈ તો વાયડ આડો ભાઈ હાલો ઘૂ બોલો, તો ઓલી બિચારી એમ કે પણ બોલો નહીં, હજી સંબંધ જ કર્યો હોય, સંબંધ જ કર્યો. વચ્ચે હાસ્ય પહેલા થોડીક વાત કહી દઉં. આ માટે શાસ્ત્ર જરૂરી છે, આ માટે રામાયણ જરૂરી છે અત્યારના સમયમાં. જેના ઘરમાં ધર્મ નહીં હોય, શાસ્ત્ર નહીં હોય, શાસ્ત્રમાં ખાસ કહું છું રામાયણ, રામચરિત્ર માનસ, ભગવદ ગીતા અને આ ભાગવત, પ્લીઝ આ ઘરે રાખજો. તો તમારા ઘરમાં અવિશ્વાસ નહીં આવે. જેવી રીતે અમુક વસ્તુ ઘરમાં રાખવાથી દુર્ગંધ ન આવે, મચ્છર ન આવે, એમાં શાસ્ત્રો તમારી પાસે હશે ને તો તમારા ઘરમાં કળયુગ નહીં આવે. પ્લીઝ હું આ તમને એડવાન્સ કહું છું. વર્તમાન તો છે જ આ તકલીફ, પણ એડવાન્સમાં ભવિષ્યમાં એટલી બધી તકલીફ પડવાની કે દાખલા તરીકે દીકરી દીકરાનો વ્યવિશાળ સંબંધ કરી નાખ્યો છે એટલે પહેલા વહેલા બે હામાં મોબાઈલ નંબર લે છે. હવે આ છોકરો જ્યારે એને ફોન કરે તો દીકરીને ઉપર માની લો કે જે એની બેનપણી સાથે ભણતી હતી અથવા તો કુટુંબની કોઈ દીકરી છે એ ભણતી હતી, એનો એનામાં ફોન આવ્યો, એની સાથે એને વાત ચાલુ છે. સાંભળજો પ્લીઝ. દીકરી વાત કરે છે એની બેનપણી સાથે, એ પણ એને પારિવારિક સંબંધ છે એટલે કે દે તારી મમ્મીની સાથે વાત કરું, મમ્મી એને હારે વાત કરે, ભાઈને દે એને વાત કરું, તારા બેન ને દે એને. માની લો કે 3-4 જણા હારે બેનપણી હારે વાત કરાવે છે એની બેન. ઓલો ટ્રાય ઉપર ટ્રાય કરે છે લુકેશ. અવિશ્વાસનો દરિયો, વહેમની પરાકાષ્ઠા. એ કેવલ હોય ને વહેમીલો કોઈ હોય તો આ દેશનો પુરુષ છે, હું તમને ચોખ્ખું કહું. એની જેમ રિંગ નહીં લાગે એમ એમ રિંગ મારતો જાય. અને માની લો કે 5 ટ્રાય પૂરી થાય અને અહીંયા પરિવાર સાથે 2-3 મિનિટ વાત પૂરી થાય અને 6ઠી રિંગ વાગે અને દીકરી ફોન ઉપાડે તો છોકરો પેલું શું બોલવાનું? નરું સત્ય કહું છું બાપ, ગંભીરતા છે ભવિષ્યની. સીધુજી દીકરીને કહેશે કોની સાથે વાત કરતી હતી લાંબી લાંબી. અને આમાંથી સંબંધ તૂટ્યાના દાખલા છે. પણ જેના ઘરમાં રામાયણ વંચાણી હશે ને એ પુરુષ કે દીકરી કે દીકરો કોઈ દી અવિશ્વાસ નહીં કરી શકે. જેને દેવી ભાગવત સાંભળ્યું છે એ દીકરી કોઈ દિવસ અવિશ્વાસ નહીં કરી શકે. માટે આ જરૂરી છે, એટલે શાસ્ત્ર જરૂરી છે. અને એ દીકરી જેને એકવાર સીતાજીના પાત્ર વાંચી લે, 2 દીકરીઓ કોલેજમાંથી આ ઓલો જમે છે જો રોટલી તૂટી, 2 જો ઓલો ખાય છે. 2 દીકરીઓ કોલેજ પૂરી કરીને લાસ્ટ યરમાં હતી, છેલ્લા વર્ષમાં હતી અને કોલેજમાંથી બહાર નીકળીને 2 વાતો કરતી જતી હતી કે તે રામાયણ વાંચ્યું? તો ઓલી દીકરી કે મેં તો 2 વાર વાંચી નાખ્યું, મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવું છે. 2 વાર વાંચ્યું તે? મેં 1 વાર વાંચ્યું. વાંચો છો પણ શું કામ વાંચો એ મગજમાં હોવું. મેં 2 વાર. કેવું લાગ્યું તને? મન મજા ન આવે? બોલ. સીતાજી અભણ હશે બોલ. નકર રામને વનમાં હતો તો પાછું સાથે સાથે શું કામ હેડ્યું જવું જોઈએ? જનક જેવા પિતા હતા, દશરથ જેવો સસરો હતો, કશું ઘટે એવું હતું જ નહીં.
તો વન તો રામને મળ્યો તો તને ખોટું શું કામ જવું જોવે? હું આવું તો જવું જ નહીં. લે પણ તું ક્યાં જનક નું સોરું છો? તારી હાટું કઈ સંયમર ન કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. અમારે હું તો જબત ઓલી બીજી કે હું આવું તો વહી જ જાઉં. કે કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં ચારું. લે આ હાટું રામાયણ લખી છે. નહીં બહેનો, એકવાર હું પગે લાગીને કહું આપ બધાને ફરી વાર, એક માંગણી મેં પહેલી કરી અને બીજી માંગણી તમારો દીકરો, તમારો ભાઈ કાલે વૈયા જાઉં, પણ આપેલો વિચારે છે ને એ કાયમ કહેશે કે આ વાત માયો ભાઈ કહેતો હતો, એ રહી જાય. એક બીજી માંગણી એટલી કરું કે મહિનાની જેટલી રજા હોય પણ મહિનામાં 1 દિવસની રજા, બેનો ભાઈ આપ બધાને કહું, ભાઈઓ ખાસ કહું તમને, એક રજા એવી રાખજો કે આખું ઘર ભેગું બેઠું હોય, કેવલ 1.5 કલાક, પગે લાગે કહું, કેવલ 1.5 કલાક આખું ઘર ભેગું બેસે અને પરિવારનો એક વ્યક્તિ રામાયણ વાંચે. તમે મહિને 1.5 કલાક રહેશો ને તો વર્ષમાં રામચરિત્ર માનસ તમારા ઘરે પૂરું થઈ જશે. એ પૂરું થાય પછી ગીતાજી લેજો, એ પૂરું થાય ત્યારે ભાગવત લેજો. રોજ એક પાઠ થાય અને વધારે નહીં તો બીજું પગે લાગીને કહું કે ભરત મિલાપનો પાઠ, રામાયણનો ભરત મિલાપ, અયોધ્યા કાંડ, એની અંદર ભરત મિલાપ, કેવલ કલાક થાય પાઠ. ભરતજી મળવા આવે છે ભગવાન રામને, એ એટલો જ પાઠ તમે ઘરે બેઠા બેઠા ખાલી ભરત મિલાપનો 1 કલાકની કથા છે એ તમે વાંચી લ્યો. અને હું ગેરંટી સાથે કહું, એ વાંચ્યા પછી તમે વ્યવસ્થાના ભાગરૂપી અલગ અલગ રહી શકો, કોઈ મુંબઈ, કોઈ અમેરિકા, કોઈ અમદાવાદ, પણ હૃદયથી તમે કોઈ દી જુદા ન થઈ શકો. એકવાર જોઈ વાંચી જાઓ. મને બહુ ગમે છે. કેવલ રાવણ અને કુંભકર્ણનો સંવાદ સાંભળી લો સાહેબ, 20 મિનિટનો છે. બે ભાઈઓ જેટલા હોય, ભાઈઓ બેસીને ખાલી સાંભળી લો કે કુંભકર્ણ અને રાવણ શું સંવાદ કરે છે રામાયણમાં. સાહેબ એનો સંવાદ સાંભળી લો તો ભાઈઓ નોખા ન થાવ કોઈ દી. જેવી તેવી વાતનું છે. અમથા રાવણના પાત્રો હોય છે રામાયણમાં. આપણે તો રાવણને એમ જ કે કોથળી પીવે ને રાવણ કહેવાતું હોય. ના, કોઈ પણ શાસ્ત્રમાં પાત્ર આવે છે એની મહાનતા છે.